પરોઠા તો મસ્ત ટેસ્ટી. તો એની અમે બટેકા બફાઈ ગયા છે, લીલા મરચાં મોરાઈ ગયા છે, ધાણા મોરાઈ ગયા છે, લસણ ઝીણું સમારવાનું છે, પછી લીંબુનો રસ જોશે, એમાં આદુ જોશે, બસ પછી એ બનાવીએ. હવે આ નાખ્યું છે આપણે કોથમરી, મરચાં અને આદુ. હા, ત્રણે નાખી દીધું છે. હવે આપણે એમાં એડ કરશી હિંગ, પછી આપણે એડ કરશી ધાણા જીરું, બરાબર, ધાણા જીરું, પછી એમાં લાલ મરચું આપણે એડ કરશી, સ્વાદ અનુસાર બધું નાખી દેવાનું. પછી એમાં મીઠું નાખશી આપણે, સ્વાદ પ્રમાણે આપણે જેટલું હોય એટલું માપે લેવાનું. પછી એમાં ગરમ મસાલો જેટલો તમને તીખો ભાવે એટલો ગરમ મસાલો એડ કરવો. તો ગાઈસ જોઈ શકો છો અમે આજે બનાવી રહ્યા છીએ આલુ પરોઠા. તો રેસીપી તમારી સાથે શેર કરી છે. તમને અમારી રેસીપી કેવી એડ કરશી ખાંડ. તમે મીઠું નાખતા હોય તો લીંબુ ને ખાંડ તો ગળ્યું ખાતા હો લીંબુ નાખી લીંબુ. હાલો તો ગાઈસ હવે આપણે બી હશે છેલ્લે જો એ રહ્યું. તો ગાઈસ હવે આપણે લીંબુ નાખીશું સ્વાદ અનુસાર, તમને જેટલું ખાટું ભાવે એટલું. તો જોઈ શકો છો અમારે હવે મિક્સ થોડું કરવાનું ચમચાથી જોઈ શકશો. હવે અમે એમને મિક્સ કરીશી અને એમાં તેલનો વઘાર આપ્યો છે. એમાં લસણ પણ આપણે હવે એમાં થોડું તેલ એડ કર્યું ને એમાં લસણ નાખ્યું છે. વઘાર કરશી આપણે લસણનો. તમે જો લસણ ખાતા હો તો કરવાનું. તો ગાઈસ હાથેથી મિક્સ કરવાનું છે. જોઈ શકો છો બટેકા આખા છે અને થોડા મિક્સ કરી લેશી હાથે. સાતડવા દેશી ધીમા તાપે એડ કરી આ બધું બરે નહીં મસાલા આપણા. તો ગાઈસ આવી રીતના કરવાની થોડે હાથે, બરોબર. જો તો લસણ એકદમ બ્રાઉન થઈ ગયું છે. હા જો હા તો લઈ ગયા આપણે તેલ ફૂલ વઘાર ટેસ્ટી એકદમ બને. જો તો ગાઈસ આપણે જે તેલનો લસણનો વઘાર કર્યો હતો તમે ખાતા હો તો નકર એમને ખાલી વઘાર પણ કરી શકો. એમાં ભૂલાઈ ગયા ગાઈસ. તો કયું નહીં તો કહેતી હતી અમારા તને મેં કયું ન કીધું કે તલ નાખ. તલથી પણ વઘાર કરી શકો છો. અમે આ પહેલાં પણ ભૂલાઈ ગયા અમે તો ચાલે. મિક્સ સરખું કરવાનું. તો ગાઈસ જોઈ શકો છો અમે આજે બનાવી રહ્યા છીએ આલુ પરોઠા. તો એની રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ. જોઈ શકો છો. પછી એમાં મિક્સ કરી લેવાનું આપણે. મિક્સ થઈ જાય પછી આપણે ઓલું આપણે આગળ નથી મિક્સ કરવાનું. આપણે મિક્સર રેડી કરી લઈએ. સાવ બ્લોગમાં બન્યા રહેજો. રીસું મિક્સર કરવાનું. બટેકું એક કણી રહેવી જોઈએ નહીં. તો એ કરી લઈએ. ત્યાં સુધી અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમે પહેલેથી જ પરોઠાનો આલુ પરોઠાનો મતલબ લોટ બાંધીને રાખ્યો છે. અમે અલગ રીતે પરોઠા બનાવશી. પરોઠાનો આકાર નહીં દઈ પણ પરોઠા બનાવશી. તો આજે તમને નવી રીતના અમે પરોઠાની રેસીપી શેર કરીશું. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મિક્સર રેડી થઈ રહ્યું છે જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ કેવું થઈ ગયું એકદમ રીસું કરવાનું. તો આ એક કોરા અમે એક રોટલી પકાવશી. જોઈ શકો છો આ પાકેલી છે, આ કાચી છે અને આ પાકેલી છે. પછી આપણે બે રોટલીને જોઈન્ટ કરીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને આજે નવી રીતના અમે પરોઠા બનાવતા શીખા. અમે જો એક બાજુ જ રોટલીને પકાવશી અને રોટલી અહીંયા રેડી છે. અને અહીંયા જો આવી રીતના મસાલો આપણે ભરવાનો છે પાકેલી રોટલીમાં અને બીજી રોટલી પાકેલીની ઉપર રાખી દઈશું. તો કાચી પણ ના રહી અને મસ્ત મજાનું આપણું પાકી જાય. હા આપણે જો આલુ પરોઠા
આવી રીતના સ્ટફિંગ આવી રીતના સર્વ કરવાનું છે. અને આ બીજી રોટલી, આ એક રોટલી અને આ બીજી રોટલી આપણે એમાં ઉપર લગાવી દેવાની છે. તો આપણા પરોઠા હમણાં રેડી થઈ જશે. આપણે આવી રીતના સ્ટફિંગ કરવાનું હોય સરખું. તો જોઈ શકો છો ગાઈસ, હમણાં રેડી થઈ જશે. હા, એકદમ રેડી થાય છે, જોઈ શકો છો. મારી મમ્મી પકાવી છે, ધીમા તાપે પકાવવાના છે. અને અહીંયા એક રેડી થઈ ગયું છે, એ પણ બળી ગયું છે. હવે નહીં બળે ધીમા તાપે. તો જોઈ શકશો ગાઈસ, જો આપણું પરોઠું રેડી થઈ ગયું છે. મસ્ત મજાનું બ્રાઉન એકદમ થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે પકાવી દઈશું. અને ખાવામાં એકદમ યમી અને ટેસ્ટી છે. તમે બટર પણ લગાવી શકો છો. પરોઠું જે એકદમ બ્રાઉન થઈ ગયું છે ને, હવે આપણે એને લઈ લેશી. પરોઠું એકદમ રેડી છે અને ખાવામાં યમી અને ટેસ્ટી. આપણા પરોઠા એકદમ રેડી, યમી, ટેસ્ટી રેડી છે. તો તમને અમારી રેસીપી કેવી લાગે છે? આ ખજૂર આંબલીની ચટણી છે, તો તમને બધાને બનાવતા આવે ને. આ આપણા ક્રિસ્પી અને ક્રન્ચી મસ્ત કડક પરોઠા છે. તો જોઈ શકો છો. બ્રાઉન કલર થાય ત્યાં સુધી રાખવાના. હા, તમે બનાવ્યા છે? હા, મારી દીકરીએ મસાલો બનાવ્યો, મેં પરોઠા અને સંજના વણતી આવતી. હા, તો મારું છે. સંજના પરોઠા વણતી આવતી. એમાં ઘાટ 2 3 હશે, એક મોટું એક ઝીણકું હાલ છે. તો ગાઈસ, તો આપણા પરોઠા ખાવા માટે રેડી છે. તો જોઈ શકો છો. આવી જાવ, મસ્ત મજાના પરોઠા આપણે સર્વ કર્યા છે થાળીમાં. હા, તો કોમેન્ટ કરજો કેવા લાગ્યા.